આ ખેડૂત ડ્રેગન ફ્રૂટની ખેતીમાં આર્ટિફિશિયલ લાઇટિંગનો ઉપયોગ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ગુજરાતભરના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા ફળફળાદીની ખેતી પણ કરવામાં આવી રહી છે. અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવામાં આવતું હોય છે, ત્યારે આવા જ એક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટારસર ગામના ખેડૂત જગદીશભાઈ દેસાઈ છેલ્લા 4 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. મારું નામ છે જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, ગામ કંટાસર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત રાજ્ય છે. તો ડ્રેગન અમારે છોડ છે અને 4 વર્ષ થયા. તો સ્ટેપ કે ભાઈ પહેલાં મજૂરની બહુ તકલીફ હતી ને, તો મેં વિચાર્યું કે આરું ઉત્પાદન ખેતીમાં હવામાન ભાવતાલ આ બધું જોતાં બહુ વળતર મળતું નહીં, એટલે કંટાળ્યો. મારી આ ઉંમરે પછી મારે કરવું શું? ઉંમર જોતાં મારથી બીજું કાંઈ ન થાય, પહેલેથી ખેતીમાં સંકળાયેલો. તો એક મારા મિત્ર ભુજમાં કે મેં કીધું હવે ખેતી કેમ કરવી, મજૂરની તકલીફ, હીરામાં એટલી બધી ફાટ તેજી, મજૂર મળતા નહીં. તો મને કે એમ નહીં, તમે કંટાળો નહીં કે. તો મને કે 1 એકરના ડ્રેગન કરો. એટલે મેં 1 એકરના ડ્રેગન કર્યા અને મેં આખું કેલ્ક્યુલેશન કાઢ્યું કે 1 વીઘામાં 260 છોડવા આવે, તો 1 છોડવો 20 કિલો આપે અને મિનિમમ ફળ છે એ 25 નીચે જવાનું નથી, એટલે 500નું મણ થયું. 500નું મણ થયું એટલે 250 મણ આપણી પાસે આવ્યું. જગદીશભાઈ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી તેઓ દ્વારા પોતાની 1 વીઘા જમીનમાં આર્ટિફિશિયલ ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રતિ 1 છોડે 30 કિલોનું ઉત્પાદન મળી રહ્યા છે અને તેઓને માર્કેટમાંથી પ્રતિ 1 કિલો ડ્રેગન ફ્રૂટના 350 રૂપિયા જેટલો ભાવ મળી રહે છે. તો કે ભાઈ 1,25,000 રૂપિયા આપણને મળ્યું 1 વીઘામાંથી, એટલે આપણે કોઈ દી મરીએ નહીં. આનો સ્ટાર્ટિંગ ખર્ચો છે, પછી આને કોઈ દવા કાંઈ બહુ જરૂર, કોઈ જાતની જરૂર પડી નથી ખાતર સિવાય. અને હું તો પ્રાકૃતિક જ કરું છું, બરાબર છે. દેશી ખાતર નાખું છું, પ્રાકૃતિક આ ટ્યુબને બધું મગાવીને બધું એ જ વાપરું છું, જે કાંઈ હોય એ. તો આમ ગણતરી કરી એટલે ખેતી આ માટે બહુ સરળ. પછી 2 વર્ષ એટલે પાછું બીજું 1 એકરનું કર્યું, તો ગયા વર્ષે પાછું 4 એકરનું બનાવ્યું. તેઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં તેઓને પ્રતિ 1 વીઘે 1,18,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે. તેની સામે તેને 60% જેટલો નફો મળી રહ્યો છે. બીજી વાડીએ એમ કે આ બધું કેલ્ક્યુલેશન મારતા એમ છું કે ભાઈ ચોખ્ખો આપણને 60-70,000 રૂપિયા 20 રૂપિયાના ભાવે તો 60-70,000 રૂપિયા 1 વીઘામાંથી મળતા હોય, તો આપણે બીજા 2-3-4 પાળા કરીએ વરસમાં તો આપણને મળતા નથી. કુદરતી રીતે, ભાવતાલ રીતે, હવામાન રીતે આપણે ફેલ જઈએ છીએ. જગદીશભાઈ ખેડૂતો દ્વારા ટોટલ તેઓની પોતાની 15 વીઘા જમીનમાં 2,915 જેટલા ડ્રેગન ફ્રૂટનું 4 વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું અને તેઓ આ સંપૂર્ણ ડ્રેગન ફ્રૂટનું વેચાણ તેઓ મહુવા અને સુરત ખાતે કરી રહ્યા છે અને સારી એવી તેઓને પ્રતિ 1 વીઘે કમાણી થઈ રહી છે. પછી એમાંથી જાણતા કે લાઇટિંગ મેં મોબાઈલમાં એક વખત જોયું, તો મેં એને આર્ટિફિશિયલ કહેવાય છે એમ, બરાબર છે. તો એ જોઈને મેં આ વર્ષે મેં પાછું એ ફિટિંગ કરાવ્યું 1 વીઘામાં 17 ગુંઠામાં. 17 ગુંઠામાં મારો ખર્ચો આવ્યો છે 1,18,000 રૂપિયા જેવો, બરાબર છે. તો એ આ જે લાઇટ છે, આર્ટિફિશિયલ છે, એ આપણે આનું ફ્લાવરિંગ, કુદરતી ફ્લાવરિંગ 12મા મહિનામાં પૂરું થાય, એટલે 12મા મહિનામાં શરૂ કરી દેવાની. 12મો અને 1લો મહિનો 2 મહિના રાખવાની, એટલે 2 મહિનામાં પાછું આનો એમનો રેગ્યુલર શરૂ રહે ફ્લાવરિંગ. અને એ ઓફ સિઝન આવે તો આજે અમારે 100 થી 150 રૂપિયા કિલો જાય, તો એ પછી અમારે 250 થી 300 રૂપિયા કિલો જાય. એટલે એ પાછા માર્ચ મહિના સુધી હાલે. ગરમીની સિઝનમાં પછી આને આરામ ખાતર આ તે આપવાનું હોય, બરાબર છે. એની રીતે એ તંદુરસ્ત છોડવા એ પ્રમાણે ખાતરને એમ આપી જ છીએ કે જેવું ફ્લાવરિંગ, જેવું ઉત્પાદન લેવું એ પ્રમાણે. તો હું 130 કિલો લઉં છું એમ. અને આને આયુષ 25 વર્ષ કહે છે એમ, બહુ મને તો નથી અનુભવ, પણ 25 વર્ષ કહે છે એવું છે. મારે 15 વીઘા કર્યું. પછી હું તમને નફો કહે ને તો કોઈ સાચું નહીં માને, કારણ કે મશ્કરી જ લાગશે અત્યારના હાલની પોઝિશન. કારણ કે 100 રૂપિયા કિલો ગણીએ, બરાબર છે.
એટલે હિસાબ મારો આપણને 250 મણ એટલે કિલો કેટલા થયા? તો એ હિસાબે નફો ગણીએ ને તો હું આજે એમ કહું કે મારે 6 થી 7 લાખ રૂપિયા નફો મળે છે 1 વીઘે, તો મશ્કરી લાગશે. તો મેં આ કીધું એમ પહેલા મિનિમમ આપ્યું હતું મેં કે ભાઈ 20-25 થી નીચે નથી જવાનું. હાલો આજે ભલે રહ્યા, બહુ બળી સંખ્યામાં થાય, બધું થાય. અને આજની તારીખમાં હું છે ને માર્કેટમાં ક્યાંય મંડીમાં કે યાર્ડમાં લઈ જતો નથી. મેં પહેલેથી જ તે ક્વોલિટી અને ક્વોન્ટિટી બે એ રીતનું પહેલેથી જ અગાઉથી જ વિચારી રાખ્યું હતું. તો મારું અત્યારે ફ્રૂટ મહુવા અને સુરતમાં એ ગ્રાહકો ઘેર બેઠા વ્યૂ જાય છે. મારી પાસે 2000 કિલો આજે ઉતર્યું હોય ને તો 2 કલાકમાં કામ પૂરું ફિનિશ. એટલો આ રીતનો વહીવટ થાય એક છે. છોડે કેટલા કિલો ઉત્પાદન આવે છે વર્ષે? એક છોડે મિનિમમ 20 કિલો અને તમારામાં જો શક્તિ હોય 30 કિલો આપે.